हेलो सीताराम, जय श्री कृष्ण, जय सामूदમાં કેમ છો બધાય મજામાં? તો જો અમારે વાગે ગયા અટાણે 12 ને મારી દીકરી ચીવકાની રજા આવતી હતી, 10 વાગે ઉઠ્યું ને ઉઠીને ચા પાણી પીધા. પાછો ફોન કર્યો તો ઇન્ડિયાથી ફોન ચીવકા પછી રાખતી નહોતી, મતલબ ઘડી ચાલુ રાખ્યો. અટાણા 10 વાગ્યાનો કર્યો હતો તે અટાણે 12 વાગે રાખ્યો. તે વાતો કરતી હતી, પોતાનું ડ્રોઈંગ દેખાડતી હતી, ડાન્સ દેખાડતી હતી ને બચો એવા કરતી હતી. પછી એ મેં કહ્યું કે એવું રાખીને હાલ કે ખાઈ લઈએ, કાં તારે ખાવું? તો કે મારે ભાત ખાવા, બિરયાની ખાવી. બિરયાનીમાં ખાલી બટેટા નાખે, ભાતમાં બટેટું નાખે ને બાફવા મૂકે ને પછી જરીક તેલ નાખે ને કોરા મોરા વઘારતા એ ખાય. બીજું કોઈ ટમેટું ડુંગળી કે એ કંઈ ન ભાવે. એ ખાવાથી એ કરા જો 12 વાગ્યા તો એ સડે જાય તો પછી મા દીકરી ખાઈ દે ને. બારોબાર તો જો ઢાકલા જેવું હોય, ટાઈટ છે થોડી થોડી. 2 દિવસ સારું હતું વાતાવરણ ને આજ તો ટાઈટ જી છે ને ઢાકલા જેવું છે બારોબાર ને. જો બારોબાર આવું કંઈક છે ઢાકલું હોય બારોબાર. જો આ હે ને અમારે પાસે ને આવી હે ધોરડા હોય, ધોરડા હે અને એની ઝાડવાનો શોખ હે. વેલ આવી હા કોરા અમારેલા અમારું ઉપર જાંબલી કલરની હે વેલ. જો સાટાઈ આવવા માંડ્યા, આજ મેં આવે એવા અસાર હે. આ ટમેટી આમાં એવડી થઈ ગઈ. જીવિકાને જે આપણે ઇન્ડિયામાં હોય એ કરેણ ફૂલ આવ્યા ને તાર ઉપર હે. જો હિંગો આવ્યો ને જો આજ તો પવનની હે ટાઈટ છે. લ્યા કરે જો અહીંની જો મીંદડું કાં બેઠું હતું બમર જો જતા ડાકો ભાગ્યો. હા એને બધા હારીને હારી રહેતા હોય. ભાત મી ગયા, ભાત સડે બાકી તો જો કોઈ માણસ દેખાતું ન હોય કામ વગર હવના ઘરમાં ને. જો મેં આવે મેં ચાલુ થઈ ગયો. આ સવારનું એવું હતું વાતાવરણ જ, મેં આવે એવું એકદમ પવન હતો, ઠંડી હતી ને. જે વટાણે જાડો મોટો ઝીણો ઝીણો મેં આવે વરે ચાલુ રહી આખો દી. મેં બારોબાર જો કોઈ માણસ દેખાતું નથી. જો મારી ટમેટી નથી દેખાય બારીએથી. બાકી તો જો હવના કામમાં ગામ હોય, નાઇટમાં ગામ હોય, અટાણે સૂતા હોય, દીના કામી ગામ હોય ને. શનિ રવિ એમ ટાઈમ રજા હે પણ કોઈ માણસ દેખાય નહીં. આ એવી રીતનું હોય. કોઈ હવના ઘરમાં બહાર ભીડે, હવના ઘરમાં બહાર ભીડે ન હોય ને. જો તડકો હોય તો ટાયામને પાર્કમાં લઈને જાય. રૂમમાં કામ હોય તો બહાર નીકળીએ ને તો રૂમમાં. ઇન્ડિયામાં તો આપણે કોઈ માણસ ઘરમાં ન રહીએ, બારે જ હોય. હાંજી હુવા જઈએ બાકી તો બરાબર. ઘરમાં ઇન્ડિયામાં આપણે ઇન્ડિયા આવતાથી ઘરમાં જાઓ, ઘરમાં રહીએ ને મૂંઝવરે કે કોઈમાં ઘરમાં કંઈ ગમે. બપોરે હાંજી વરે જાય ઘરમાં, બાકી તો બહાર વાગતા હોય, ફરિયામાં બેસતા હોય ને. આ તો ઘરમાં રહેવાનું. શિયાળ દિવાલોમાં પેક. હાલો તો જો એના 7 વાગે ગયા ને રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો ને. રસોઈમાં જે કામ કરે ને એ બી સારા હતું ને. ભાવેશ કાંઈ મેં
તારેણીએ ગાજરનો સંભારો ને રોટલી એ બધું કર્યું હતું ને બહે હું કામ કરા ઘડીકીને થાય કે રીંગણા મેથીનું બનાવવાના ખાસા રોટલા કઢવાના હે બે ઈ તો હે જ જો બપોરે કર્યો તો સંભારો મરચાંનો ને ગાજરનો હતું ભસ કેમિંગા તાર કર્યો તો પછી રોટલી એકાથી પડી રોટલી તો કરવી જ પડી ને આમાં ભાત કર્યા હતા બટેટાવાળા જીવિકા હાટું તો એ ભાત પડ્યા તો એવું હે ને સંભારો હે તો હે ને એવું સંભારો હે થોડુંક શાક કરી નાખા રોટલા કરી નાખા દાદા જો એવરા માખણે આવવું જ જોઈએ એવા આવીએ ને જીવકા હાટું રોટલી કરી નાખા જીવકા રોટલી ને જીવકા તારે કાં ખાવું બીજું ને જો જીવકા મારી આ રમે गाइस वहाँ स्लाइम है ना एनी हेयर को कलर करा ओ सॉरी सीताराम जय श्री कृष्ण केम छो बधाई मजा छो तो जो है ना आज હું સ્લાइम ને કલર કરા મેં ગ્લો થી ચૂક્યા સ્લાइम જીવિકા જો ડ્રોઈંગ કરે અટાણ સુધી ઉપર રમતી હતી એ વાન અમારે જાવું તું ન જીવિકા પાર્કમાં કે જાત પૌવા જ મેં તો ના મેં તો એટલે કાંઈ ન જવાનું એવું કાલે મેની હોય તો જાય હું ને મેરો હતો હા એમએસ્ટોન પાર્કમાં જ મેરો હે હતું મસીનો ફોન આપણી એક ફેર નહોતા લે વાહ ઓલા પાર્કમાં ગાન જઈ તો ખબર હતી ઓલું લબુ ભૂલી હતું હા ખબર નહીં એવું કેવો હોય જઈએ તો ખબર ના હું આ નથી ગઈ પરવા આવતો પણ ગઈ નહોતી આપણે નૃત્યુ ગયું તે દુ ખબર નહીં તે દી મેં હોય કે તારે સ્કૂલે જવાનું હતું કે ખબર નહીં કાં હોય નૃત્યુ ગયું કામ હતું મારે કંઈક હોટેલ હતું પપ્પાને કામે જવાનું હતું તે ઓહો વાદરા જાય વાદરા થેગા ને જો મેં આવે ગલ હે પપ્પા સુધી કાવા તા તરત ઝીણા ઝીણો આવતો એટલે હુકાઈ જાય હા લેવ જીવિકાની હે ને જરાક બહાર ખોલીએ ને એટલે તો તરત દોડે ને ભાગે બારોબાર આવવા હાટું મજા આવે પણ બારોબાર હું હે ને બહુ રમવા નથી દેતી એવા ઠંડા જેવું હોય ને પછી શરદી થાય માંદી થાય આ પવન હોય ને રમ્યા રાખે ને એટલે જીવિકા ભાગી જાય અહીં આવતી રહે હાલ ને જો અહીં વાદળું થયું આગળ મેં ને થયો ને એટલી વાર હે આગળ આવી છે મેં ઓયમાં જીવકા ઢાઢ લાગે હાલ હાલે તાર પપ્પા આગળ આવી છે ને સુલાન કરવાની હે છે બાકી હા એમ પહોંચે તો વાર છે પણ હાલ ને એવું જીવકા વિડીયામાં પેલી ખરાબ લાગે છે કંઈક એક તો મને વિડીયો ચાલુ હોય ને બાત ને તો વિડીયામાં ખરાબ લાગે જો લમણ ફૂલડા કેવા મસ્ત ના લાગે હટાણે આ ગુલાબ તો એવું મસ્તીનું એટલે એવું મસ્તનું હોય હાલ તો હું જીવકા ચો ભાગી આવી જીવકાને બારોબાર જે રમવું હતું બાળ રમવાની મજા જ આવે પણ બાળ સટાણ થાય લાગે ને શરદી થાય ને માંદા થાય ને હાલો તો એને હું ઝડપમાં રસોઈ બનાવેલા હાલો તો જોયો હે ને સંભારો પડ્યો ને શાક નાખી દે એક રીંગણાનું શાક તો થઈ જાય તો શાક નાખી દે ને 2 રોટલા કરલા લગાવી રસોઈ રેડી હાલો તો હું ઝડપમાં બનાવેલા આથી આખણી વાઈ છે રામી આવી છે ને ભૂખ લાગી કામ હાલો તો જો રામ ભાગે એવો કેમીથી યારા કરવા અમે બેહેગા બધું હાલ લીધું ને ભાણને નાખવાનું કહ્યું ભાડામાં તાર નાખવાનું મેં હારા દીધું જો અમે હે
જીવી કાઢું રામ ન જીકા બસ જીવલા બે જવા હાલતા પપ્પા પાસે બાપા જા હા ઢાઢીવાળી ખાશે તો જીવકાયા જ કેક ઢાઢીવાળી ખાવી આ મેં ફ્રીજમાં મૂકી હતી આ ફ્રીજમાં નહોતી મૂકી સાહે સંભાળો માય રોટલા જીવકા સાહ કરે હાલો તો જો અમારું વ્યારાન થેગું રેડી ને અમારા જો અમારું વ્યારાન થેગું રેડી એવા અમે વ્યારા કરી લઈએ જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય